મોટા મોટા નેતાઓ ફરી જાય તો ત્યાં સામાન્ય નાગરિક છે, અમે છોડો નાક કાપવાની જરૂર હોય. દેશના વડાપ્રધાન હા મિત્રો, તમે બધા કાકાને ઓળખતા હશો, જે ગુલાબસિંહ રાજપૂતની હાર બાદ એમનું નાક કાપવાના હતા, અને અત્યારે આ કાકાના હાથની અંદર તમે એક ધારદાર સરી જોતા હશો. હવે આ સરીની મદદથી આ કાકાએ એમનું નાક તો કાપી નાખ્યું, પરંતુ છેલ્લે આ કાકા સાથે જે થયું એ જોઈને તમારા પણ રૂવાટા ઉભા થઈ જવાના છે. આ મારા ભાઈઓ, ચૂંટણી પહેલા કાકાનો જે નાક કાપા વિશેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો, અને અત્યારે ચૂંટણી પત્યા પછી આ કાકાનો એક બીજો વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે તમે વાત જ ના પૂછો. તો હાલો મારા હૃદયના ધબકારાઓ, હવે સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ છીએ અને જોઈ જ લઈએ કે આ કાકાએ પોતાનું નાક કેવી રીતે કાપ્યું છે અને શું કર્યું છે. તો મિત્રો, આ કાકાના જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વાયરલ થઈ રહ્યા હતા, એટલા માટે કેટલાક માણસો આ કાકાના ગામ મોરીખાની અંદર જાય છે અને આ કાકાને કહે છે કે હવે તમારું નાક કાપવું જ પડશે, કારણ કે તમારા ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા છે અને એની અંદર તમે નાક કાપવા વિશે કીધેલું હતું. ત્યારે આ કાકા પણ માની લે છે અને એમના ઘરની અંદરથી એક ધારદાર સરી લઈને આવે છે અને પછી આ સરીની મદદથી એમનું નાક કાપવા જતા હોય છે. ત્યારે આ ભાઈઓ ના પાડે છે અને કહે છે કે કાકા, હવે તમારાથી જે ભૂલ થઈ ગઈ, બોલાઈ ગયું. રાજકારણની અંદર આવું બધું થતું હોય છે, મોટા મોટા નેતાઓ અને વડાપ્રધાન પણ એકવાર બોલી અને ફરી જતા હોય છે, અને તમે તો એક સામાન્ય ખેડૂત છો, એટલા માટે હવે તમારે નાક કઈ કાપવું નથી. છતાં પણ આ કાકાએ કઈક એવું કર્યું જે જોઈને તમારા હોશ ઉડી જવાના છે. તો હાલો મારા ભાઈઓ, હવે તરત જ તમે વિડીયો જોઈ લો, અને ખાસ એના પહેલા એક વિનંતી છે કે આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને દરરોજ અલગ અલગ અને જોરદાર વિડીયો આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલા મળતા રહેશે. તો મારા ભાઈઓ, કમેન્ટ ની અંદર તમે પણ આ કાકાને માફ કરી દેજો, કારણ કે ખેડૂત છે, ગરીબ પરિવારમાંથી આવે છે, એક સામાન્ય માણસ છે, અને શરીરનો કોઈ અંગ કાપવો એ ખૂબ જ પીડાદાયક હોય છે, તમે સમજી શકો છો. તો સૌથી પહેલા તમે એકવાર આ વિડીયો જોઈ લો. મોટા મોટા નેતાઓ ફરી જાય તો ત્યાં સામાન્ય નાગરિક છે, અમે છોડો નાક કાપવાની જરૂર હોય. દેશના વડાપ્રધાન એના વાયદા ઉપર કાયમ ના રહેતા હોય, જનતાને કહી કે 15 લાખ રૂપિયા નાખો અને 15 લાખ ના નાખતા હોય તો તમે તો સામાન્ય નાગરિક છો, આમ ખેડૂત છો. એ દિવસે દેશના વડાપ્રધાન 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં નાખે, એ દિવસે તમે તાર નાક કાપી નાખો, નો ટેન્શન. પણ પેલા દેશના વડાપ્રધાન થી મોટું કોઈ નથી. દેશના વડાપ્રધાન જ જો અહીંયાના વાયદા ઉપર કાયમ ના ઉતારતા હોય, રાજકારણમાં એવું હોય કે એ ખુદ કાયમ ના ઉતરતા તો તમારે નાક કાપવાની કોઈ જરૂર આવતી નથી. તમે જે બોલ્યા હતા એ સાચું બોલ્યા હતા કે ગુલાબસિંહ જીતે છે, મોરીખામ જીત્યા, ભાજપ 3જા નંબરે રહ્યું. એમાં નવાઈની વાત નથી. સામાન્ય મનખને ગોમ પૂરતી ખબર હોય, 3 તાલુકાની કદી ખબર હોય નહીં. તમે જે ગોમના આંકડા આલ્યા તેમાં ભાજપ મોરીખામાં 3જે નંબરે છે, એટલે તમારે નાક કાપવાનું થતું નથી. રેડી? નો ટેન્શન.